મિત્રો, સૂર્યાસ્ત સમયે 5 કામ કરવાનું ભૂલશો નહીં. કરોડપતિ લોકો પણ આ વાતને ફોલો કરે છે. આ વિડીયો અંત સુધી જુઓ અને આ વસ્તુને સૂર્યાસ્ત સમયે ઘરેથી ન છોડો. તમને પછીથી પસ્તાવો થશે. મિત્રો, કેટલીક એવી વસ્તુઓ છે જે સૂર્યાસ્ત પછી ક્યારેય ન કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં તેને દુર્ભાગ્ય અને ગરીબીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો કે સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓ ન કરવી જોઈએ, તો માતા રાણી જગત મહાલક્ષ્મી જલ્દી જ તમારા પર પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. ચાલો હવે જાણીએ એ વસ્તુઓ વિશે જે સૂર્યાસ્ત પછી પણ ન કરવી જોઈએ. મિત્રો, સૂર્યાસ્ત સમયે પથારી પકડીને બેસવું જોઈએ નહીં, એટલે કે પલંગ પકડીને બેસવું જોઈએ નહીં. ઘરમાં મૃત્યુનો શોખ માનવામાં આવે છે. ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો અચાનક બધા પથારી પકડીને રડવા લાગે છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે કોઈએ પથારી પકડીને બેસવું જોઈએ નહીં કે રડવું જોઈએ નહીં. સૂર્યાસ્ત સમયે ઘરમાં રડવું ન જોઈએ, આ પણ મૃત્યુનું કારણ માનવામાં આવે છે. અને સાથે જ સૂર્યાસ્તના સમયે ઘરમાં રાખેલ દહીં ભૂલથી પણ કોઈને ન આપવું જોઈએ. વાસ્તવમાં દહીંને શુક્ર ગ્રહ સાથે સંબંધિત ખોરાક માનવામાં આવે છે અને શુક્ર ગ્રહને ધન અને સમૃદ્ધિનો પ્રદાતા પણ માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી કોઈને દહીં આપવાથી સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં સૂર્યાસ્ત સમયે પડોશીઓને ઘરમાંથી કંઈ ન આપવું જોઈએ, તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. મિત્રો, સૂર્યાસ્તના સમયે સૂવું કે જમવું બિલકુલ યોગ્ય નથી. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને આર્થિક તંગી પણ સર્જાય છે. અહીં એવી માન્યતા છે કે જે આ સમયે સૂઈ જાય છે તેનું ભાગ્ય પણ સૂઈ જાય છે. આવા સમયમાં લોન લેવી અને આપવી બંને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી આ સમયને ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. જો તમને તમારા ઘરને સ્વચ્છ રાખવાની આદત હોય તો સૂર્યાસ્ત પહેલાં સાફ સફાઈ અને મોપિંગ કરો. સૂર્યાસ્ત પછી આવું કરવાથી ધનની હાનિ થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરથી હંમેશા માટે નીકળી જાય છે અને તમે તમારા ભાગ્ય પર રડતા રહી જાવ છો. પૈસાને લઈને વિચિત્ર ઘટનાઓ બની શકે છે અને તમારી ખુશી તેમાં ડૂબી જશે. મિત્રો, કેટલાક લોકોને સૂર્યાસ્ત પછી નખ અથવા વાળ કાપવાની આદત ગમે છે, પરંતુ તે ખૂબ જ ખોટી માનવામાં આવે છે. આને બદલવાની જરૂર છે. સૂર્યાસ્ત પછી આવું કરવાથી જીવનમાં નકારાત્મક અસર થાય છે અને પૈસાની કમી તેમજ અન્ય સમસ્યાઓ પણ થાય છે. તેથી આ આદત બદલવી જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે સૂર્યાસ્તના સમયે પગ ન હલવા જોઈએ, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સમયે ઘરની સ્ત્રીઓ અને બાળકોએ ઘરના પ્રવેશદ્વારમાં પાછા ફરવું જોઈએ. અહીં એવી માન્યતા છે કે સૂર્યાસ્તના સમયે કોઈ પણ સ્ત્રી, નાનું બાળક, છોકરી વગેરેએ ઘરનો ઉંબરો ઓળંગવો જોઈએ નહીં. મોટાભાગના અકસ્માતો સૂર્યાસ્ત પછી થાય છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. મિત્રો, સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા જોઈએ નહીં અને તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી પૂજા કરવી જોઈએ અને ઘરમાં દીવો કરવો જોઈએ. સૂર્યાસ્ત સમયે જ્યાં અંધકાર હોય છે ત્યાં ભૂતપ્રેત અસ્થાયી રૂપે રહેવા લાગે છે, તેથી આવું ક્યારેય ન કરો. તેમજ સૂર્યાસ્ત સમયે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ અને પત્નીથી દૂર રહેવું જોઈએ. આ સમયે સંભોગ કરનાર વ્યક્તિ આગામી જન્મમાં કૂતરો અથવા કૂતરી બની જાય છે. આવા ઘરને માતા લક્ષ્મી હંમેશા ધિક્કારે છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં રાખવામાં આવેલ છરીઓ અને છરીઓની પસંદગી આપણા જીવન પર કેવી અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનો વધુ પડતો ઉપયોગ નકારાત્મકતા વધારી શકે છે અને ઘરમાં તણાવ વધી શકે છે. જાણો કેવી રીતે એક નાનકડો ફેરફાર તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવી શકે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં છોડની પસંદગી આપણા જીવન પર કેવી અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડને અશુભ માનવામાં આવે છે કારણ કે તે કાંટાવાળા હોય છે. આનાથી અકાળ મૃત્યુ અને કૌટુંબિક વિવાદનું જોખમ વધે છે. આ વિડીયોમાં અમે આ વિષય વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું અને તમને જણાવીશું કે તમે યોગ્ય છોડ પસંદ કરીને તમારા ઘરને કેવી રીતે સકારાત્મક ઉર્જાથી ભરી શકો છો. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અમુક છોડ જે ફક્ત કાંટાથી બનેલા હોય છે તેને ઘરમાં કેમ વાવવામાં આવતા નથી?
વાસ્તુશાસ્ત્ર અનુસાર થોર પ્લાન્ટ જેવા છોડ ઘરને નિર્જન અને અશુભ બનાવી શકે છે. અહીં આપણે જાણીશું કે ઘરમાં આવા છોડ કેમ ન લગાવવા જોઈએ અને તમે તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી કેવી રીતે ભરી શકો છો. મિત્રો, માસિક ધર્મ દરમિયાન વૃક્ષો અને છોડને પાણી આપવાથી ઘરમાં ગરીબી કેવી રીતે આવી શકે છે તે વાસ્તવિકતામાં છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ, કારણ કે તે તમારા ઘરમાં આરામ અને સમૃદ્ધિની ઉર્જાને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર નિયમિત પૂજા કરવાથી અને ઘરમાં દીવા પ્રગટાવવાથી ભૂખ ભગાડવામાં મદદ મળે છે. અને હા, તુલસીના પાન ખાવા અથવા તેને ચામાં પીવું પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, તૂટેલી ઈંટો અથવા પથ્થર ઘરમાં અસ્થિરતા લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા વાસ્તુ દોષ ઘરમાં ઝઘડા અને તકરાર વધારી શકે છે. આ સિવાય ઘરમાં જૂના તૂટેલા વાસણો અને તૂટેલા અરીસા ન રાખવા જોઈએ, કારણ કે આ ધન માટે પણ શુભ માનવામાં આવે છે. જાળા દુષ્ટ આત્માઓને ઘરમાં આકર્ષિત કરી શકે છે. તેથી જો તમારા ઘરમાં જાળા હોય તો તેને ત્યાં અપનાવવામાં આવેલા વાસ્તુ નિયમો અનુસાર તરત જ દૂર કરવા જોઈએ. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા ન લગાવવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેંદી અને જામફળના વૃક્ષો ઘરમાં ન લગાવવા જોઈએ, કારણ કે તેમાં નકારાત્મક ઉર્જા હોવાનું જાણવા મળે છે. જો તમારા ઘરમાં સદાબહાર છોડ હોય તો પણ તેને ઘરની બહાર લગાવો, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઓછી થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પીપળ અને વડના વૃક્ષો ઘરમાં ન લગાવવા જોઈએ, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પીપળનું ઝાડ છે તો તેને તરત જ કાઢી નાખવું જોઈએ, જેથી તમારું ઘર હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે. મિત્રો, સૂકી તુલસી પણ ઘરમાં ન લગાવવી જોઈએ. તેને બહાર કાઢો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અથવા તેને જમીનમાં દાટી દો. કેળાનો છોડ બહુ મોટો ન લગાવવો જોઈએ, કારણ કે તેનાથી દૈવી શક્તિઓ ક્રોધિત થઈ શકે છે. જો કે કેળાના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે છોડ ખૂબ મોટો ન હોવો જોઈએ. મિત્રો, રાત્રે ઘરમાં પડેલા વાસણોનું કેટલું મહત્વ છે. આ વાસણો પરિવારને શ્રાપ આપે છે અને કહે છે, પ્રાણી, તું કેટલો ધિક્કાર પાત્ર બની ગયો છે. તે મારા માંગ પીરસ્યા પછી તું ભોજન ખાય છે અને મને માન આપતો નથી. તું મને જૂઠો બનાવે છે અને મને ગંદી છોડી દે છે. એમ કહીને પાત્ર તેમને શ્રાપ આપે છે અને કહે છે કે, હે જીવ, તને ગંદુ રાખનારને હું શ્રાપ આપું છું. અલક્ષ્મી તારા ઘરમાં આવશે અને તારે ઘરમાં બીમારીનો સામનો પડશે. જ્યારે કોઈ શ્રાપ અસર કરે છે ત્યારે આખા ઘરની શક્તિ નબળી પડી જાય છે. ક્યારે અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે. પતિ પત્ની વચ્ચે દિવસ રાત મતભેદો જ નથી રહેતા, પરંતુ પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ શ્રાપનો સૌથી મોટો દોષ કુંડળીમાં નીચું સ્થાન અને ગુરુની નબળાઈ છે. મિત્રો, રાત્રે ખોટા વાસણો ન રાખો, નહીં તો ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. રસોડાને સ્વચ્છ રાખવાથી પણ ગંભીર સંદેશ જાય છે. અહીં માત્ર ભોજન જ તૈયાર થતું નથી, પરંતુ અન્નપૂર્ણા દેવી પણ અહીં નિવાસ કરે છે. તેથી જ્યારે આપણે આપણું રસોડું કાળજીપૂર્વક સંભાળીએ છીએ, ત્યારે આપણને અન્નપૂર્ણા માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રના ઉપદેશોમાંથી આપણે શીખીએ છીએ કે પતિ પત્નીના રૂમમાં અન્ય લોકો વિના દેખાડો ન કરવો જોઈએ. આનાથી સંબંધોમાં અંતર વધી શકે છે અને જીવન ખાટા બની શકે છે. ભલે તે વ્યક્તિ ચપ્પલ લઈને હોય અથવા અન્યથા, તેણે પતિ પત્નીના રૂમમાં પ્રવેશ ન કરવો જોઈએ. આમ કરવાથી તેઓ અસ્વસ્થતા અનુભવે છે અને તેમના સંબંધો પર અસર થઈ શકે છે. તેથી વ્યક્તિએ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈએ પણ પરવાનગી વિના પતિ પત્નીના રૂમમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. મિત્રો, ગુરુવારે ઘરને મોપ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ગુરુની શક્તિ નબળી પડી શકે છે અને ઘરમાં દરિદ્રતાનો ભારે વિનાશ થઈ શકે છે. રાત્રે બપોર વાગ્યાની આસપાસ અરીસામાં પણ ન જોવું જોઈએ, કારણ કે આ સમયે ભૂત પ્રેત ખૂબ જ શક્તિશાળી હોય છે. આ સમયે અરીસા પર પડદો લગાવો અને મેકઅપ ન કરો, કારણ કે તમને ભૂત જેવું લાગશે. તમારે રાત્રે પરફ્યુમ પણ ન લગાડવું જોઈએ, કારણ કે નકારાત્મકતા હાવી થઈ શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
મિત્રો, રોટલી બનાવતી વખતે તવાને સળગાવવાને બદલે પાણીથી સાફ કરવું જરૂરી છે. માન્યતા અનુસાર તે રાહુ દોષનું કારણ નથી, પરંતુ તે સ્વચ્છતાના નિયમોને જાળવવામાં મદદ કરે છે. અને કપડાં સૂકવતી વખતે તુલસી પાસે કપડાં ન સુકાવવા જોઈએ, તેનાથી માતા તુલસીને ગુસ્સો આવે છે. ઘરના મંદિરને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો અને તૂટેલી મૂર્તિઓ દૂર કરો. પ્રેમ અને સમજણની મધુરતા રાતના આંગણામાં ઊંડે સુધી પહોંચે છે. જ્યારે પતિ પત્ની એકબીજા સાથે સુખનો માર્ગ પસંદ કરે છે, ત્યારે તેમને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે. મિત્રો, કપાયેલી નોટો કબાટ અને લોકરમાં ન રાખવી જોઈએ, કારણ કે તે પૈસાની બગાડનું પ્રતીક હોઈ શકે છે. દેવી લક્ષ્મીને ક્રોધિત ન કરવા માટે તમારા ઘરમાં હંમેશા સ્વચ્છ અને સમૃદ્ધ ધન એનર્જી જાળવી રાખો. અને વેદ અનુસાર સ્ત્રીનું જીવન સફળ અને પૂર્ણ થાય છે જ્યારે તે ધાર્મિક અને સદાચારી આચરણમાં રહે છે. તેથી ધ્યાનમાં રાખો, તેઓએ ઉપવાસ અને પૂજાની આપલે કરવામાં તેમનો સમય કાઢવો જોઈએ. મિત્રો, એ વાત સાચી છે કે ધાર્મિક આચરણ અને કુટુંબ પ્રત્યેની ભક્તિ સદ્ગુણો આપે છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાના પરિવાર માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે, ત્યારે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેની સાથે રહે છે. તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી અને ક્યારેય કોઈ પરેશાનીઓ આવતી નથી. આવા ઘરમાં ભગવાન હંમેશા નિવાસ કરે છે અને તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો.